હેલો ગાઈસ, કેમ છો? મજામાં હતા? આપણા હિન્દી ગુજરાતી મિક્સ ભાષામાં તમારું સ્વાગત છે. જો આપણો ટેમ્પો લોડ થઈ ગયો છે. બાકરોલ, કુહા, કુબડથલ આપણે અત્યારે જઈ રહ્યા છીએ. આપણા ટેમ્પાનું કાલે રિપેરિંગ કરાવ્યું હતું સન્ડે. અત્યારે સવારી કરવા માટે રેડી છે. જો આપ દેખ सकते हो गाइस. तो अपने मिलते हैं कुहा पे. दोस्तों આપણે કુહા અને બાકરોલ, કુબડથલ નો માલ ભરીને નીકળી ગયા છીએ. રસ્તામાં સિંગરમાં આપણને ટ્રાફિક બહુ નડ્યું. કંઈ વાંધો નહીં, પણ આપણે નીકળી ગયા છીએ. ટ્રાફિક ક્રોસ કરી દીધું છે. અત્યારે આપણે ઇન્દોર હાઈવે ઉપર છીએ, તમે જોઈ શકો છો. આ પડ્યો આપણો બધો માલ ટેમ્પામાં પાછળ. બધો માલ આપણે ડિલિવરી કરવાનો છે. કમ સે કમ 3 થી 4 વાગી જશે આટલું કામ બતાવતા. જો દોસ્તો, ઇન્દોર હાઈવે પર આપણો ટેમ્પો એક જ ધારો જઈ રહ્યો છે. ક્લચ બ્રેક કરવાની કાંઈ જ જરૂર નથી. ટેમ્પો આપણે રવિવારે સર્વિસ કરાય છે 4,500 રૂપિયા. તો ટેમ્પો કહે છે કે મને મારા લિમિટમાં ચલાવો, ઓવર સ્પીડિંગ નહીં. એટલે જે પ્રમાણે રેગ્યુલર રૂટિન છે એની સ્પીડ છે આપણે એ પ્રમાણે અત્યારે ચલાવીએ છીએ ટેમ્પો. વારે ઘડીએ 4,500 ખર્ચવા યોગ્ય નથી, એટલે એની માપે ચલાવવું જરૂરી છે. દોસ્તો, આપણે કુબડથલ પહોંચી ગયા છીએ. કુબડથલમાં આપણે 2 જગ્યાએ માલ ડિલિવરી કરવાનો છે. એમાંથી અત્યારે આપણે એક જગ્યાએ તો પહોંચી ગયા છે. તો તમને બતાવું, સામે છે કંપની. એમાં 2 કાર્ટૂન ઉતારવાના છે. એ ઉતારીને અને બીજી જગ્યાએ જઈશું, એ પણ કુબડથલમાં જ. જો દોસ્તો, એ કંપની સામે છે. આ જ કંપનીમાં આપણે 2 કાર્ટૂન ઉતારવાના છે. આ કંપનીમાં કાર્ટૂન ઉતારીને પછી આપણે બીજી જગ્યાએ જઈએ. દોસ્તો, જે કંપનીમાં આપણે 2 કાર્ટૂન ઉતારવાના હતા એ ઉતરી ગયા છે. હવે આપણે જઈએ છીએ બીજી જગ્યાએ. ત્યાં એક નાનું સીકું બોક્સ જ છે. જો તમને બતાવું, આ એક બોક્સ માટે છેક ત્યાં જવું પડશે. બાકી બધું જવાનું છે આપણે કુહા. વિડીયો બન્યા રહેજો, તમને દરેક વસ્તુનો અપડેટ આપીશું. જો ગાઈસ, ઇન્દોર હાઈવે પર રોંગ સાઈડમાં આવતો આઈસર. અહીંયા બધું પોસિબલ છે. જો આ ટેમ્પો છે, ત્યારે હવે આપણે કુહા પહોંચી ગયા છીએ. કુહા આપણે એસ્ટેટની અંદર આવી ગયા છે. જે પાર્ટીને આપણે માલ આપવાનો છે તે તમે જોઈ શકો છો. જો કેટલા મોટા મોટા પાર્ટી પ્લોટો વગેરે ને બધું છે. તો આપણે અહીંયા જે માલ આ બધો અનલોડિંગ કરવાનું છે. અને પ્લોટ બી તમને હું બતાવી દઉં. જો આ પ્લોટ કેટલો ખાલી પડ્યો છે. આપણે સામે જતા આવીએ. એમનું એક કાર્ટૂન છે, એમને એક કાર્ટૂન આપી દઈએ. પછી બાકીનો માલ અહીંયા આપણે પાછળ ઉતારવાનો છે, ત્યાં ઉતારીશું. ડન. હેલો દોસ્તો, આપણે અહીંયા કુહામાં છેલ્લું સ્ટોપ છે. અહીંયા આપણો ટેમ્પો ઓલમોસ્ટ બધું પતી ગયું છે. અનલોડિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, ટેમ્પો અનલોડિંગ થાય છે આપણો. અહીંયાથી હવે આપણે 10-15 મિનિટ થોડીક વાર આરામ કરીશું. એના પછી આપણે આગળ નીકળીશું. ટેમ્પાને બી રાહત આપવી જરૂરી છે. અનલોડિંગ થઈ ગયું છે. જો તમને બતાવી દઉં દોસ્તો, ખાલી આ વાયરની કંપની છે મોટી. જો એક પણ વાયરો બને છે. જોઈ શકો છો ગાઈસ, હું વટવામાં આવી ગયો છું.
ને આપણે ટેમ્પો અહીંયા કંપનીમાં પણ લગાવી દીધો છે. અહીંયા કોઈ દેખાતું છે નહીં, જે બી છે આવીને લોડ કરશે ત્યાં સુધી આપણે અહીંયા ઊભા છીએ. દેખો, અને આ છે જાંબુનું ઝાડ. બધા જાંબુ ઉલી ગયા છે. દર વખતે હું આવું એટલે અહીંથી જાંબુ ખાઉં છું, પણ આ લીધે ઉલી ગયા છે. દેખો, આ છે કંપનીનું નામ, વિરલ કંટ્રોલ ગિયર્સ. આપણે એકદમ માલ લેવા આવ્યા છીએ, પણ કોઈ દેખાતું જ નથી. ચાલુ એ લોકો આવશે, માલ લોડિંગ કરશે, પછી આપણે નીકળીશું. દેખો, હા, આપણો ટેમ્પો ખાલી પડ્યો છે. माल लेने जवानों से આપણે પાછું ऑटो. गाइस, आखिरकार हम बटवा से माल भर के निकल गए हैं. देखो, હવે પાછું જઈશું આપણે ઓઢવ. ત્યાં જઈને માલ ત્યાંના માણસો આપણા ખાલી કરી દેશે, પછી આપણે ટ્રાન્સપોર્ટેશનનો માલ ભરીશું અને પછી આપણે જઈશું ટ્રાન્સપોર્ટમાં. આપણે અત્યારે વટવા જીઆરડીસીની અંદર છીએ. જો આને હોર્ન મારો છે તો બી પાગલ વચ્ચે ના છે. આવું કરાય ના કરાય, પણ અત્યારની જનરેશન એવી છે, પહેલા હું પછી તું. એટલે ભાઈ 5 મિનિટ આમથી આમ શું ફરક પડશે યાર. જો પેલો છોકરો કેવો જો છે, મોજમાં રહેવાનું, મોજમાં. દોસ્તો, આજે આપણો ધંધો થઈ ગયો છે. આજના રૂટના બી જેટલા બી ફેરા હતા આપણે બધા ઓર્ડર બધા ક્લિયર કરી દીધા છે. તો હવે છેલ્લો ફેરો જે છે સારંગપુરનો છે. જો હું તમને બતાવી દઉં, આ સારંગપુરનો લોડ ભર્યો છે. એ લોડ ભરીને સારંગપુર ટ્રાન્સપોર્ટમાં નાખીને પછી આપણે ઘરે પાછા આવીશું. બાકી બધું હવે કાલે. જય માતાજી.